સાણંદના વિરોચન નગર ગામે શ્રીમદ ભાગવત કથાનું સ્વરૂપાનંદજીની પુણ્ય નિમિત્તે કથાનું ખાસ આયોજન। રાજુભાઈની વાડી ખાતે રાજુભાઈ બારડની યજમાનીમાં કથાનું આયોજન। કથાનું વાંચન પરમ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખારવિંદે વ્યાસપીઠ ઉપરથી થશે। વિરોચન નગર ગામમાં પોથયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। કથાના પ્રારંભ પ્રસંગે સંતો મહંતોએ દીપ પ્રગટાવીને કથાની શરૂઆત કરી। ઉપસ્થિત રહીને ભાવિક ભક્તોને આશીર્વચન આપ્યા હતા। आज रोज विरोचन नगर गामे भाई श्री रमेशभाई ओझा द्वारा कंठे थी श्रीमद भागवत कथाનું आयोजन तारीख 5 થી तारीख 12 સુધી રાખેલ છે। એમાં રાજુભાઈના સ્વામી સ્વરૂપાનંદજીની આજે પુણ્યતિથિ છે। એના નિમિત્તે દર વર્ષે અહીંયા કાર્યક્રમ થાય છે। આ વખતે ભવ્ય કાર્યક્રમ રાજુભાઈ દ્વારા આપણે સદગુરુ સ્વામી સ્વરૂપાનંદના સત્સંગી ભાઈઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું। રાજુભાઈ દ્વારા અહીંયા એક વિષ્ણુ મહાયજ્ઞ પણ ચાલુ છે અને કથાનું રસપાન કરવા માટે આજુબાજુના ગામમાં જેને હજારો લોકોને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે। ત્યાં કરી આખી એક ટ્રેન સિટી કરી કે જે બહારથી જે કોઈ લોકો આવે એને રહેવા માટેની પણ વ્યવસ્થા કરી। સવાર 20 થી 25,000 માણસો જમે એની વ્યવસ્થા પણ કરવામાં આવી। કેટલા દિવસ કથાનું આયોજન છે? આયોજન 7 દિવસનું છે, તારીખ 5 થી 12। કેટલા લોકો જોડાશે? કોણ કોણ આવવાનું છે? આજે રાજકીય માણસો આવશે, સાધુ સંતો આવશે, દરેકને આમંત્રિત કરેલા છે। પોતપોતાના સમય અનુસાર 7 દિવસની અંદર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ બાપુના સેવકો પણ ખૂબ મોટી સંખ્યામાં પધારવાના।